3, 2, 1. બે માલ વીઆઈપી 50 ના 2 કિલો 50 ના 2 કિલો બેટા બે વીઆઈપી ના બેટા 50 ના 2 50 ના 2 બે માલ વીઆઈપી સસ્તા ટામેટા 50 ના 2 50 ના 2 આવે માલ વીઆઈપી ટામેટા 50 ના 2 50 ના 2 આજનો સુપર માલ આજની વીઆઈપી બદામ ગોલ્ડ માર્કો રાયચોટી ओरिजिनल देख लो भाई। होलसेल कटिंग में आज 70 रुपया पैक में वेचाશે। एक बीजो वक्कल है ओरिजिनल रायचोटी एनो रिपोर्ट 90 रुपया ब्रांड माल। આ માલ આપણો કઈથી આવે? આ બધો માલ આપણો બોમ્બે થી આવે। બોમ્બે થી આવે એવું? હા, તાજો જ આવે? તાજો ફ્રેશ આવે ના। ગાડી આવે આપણી સવારે 9 વાગે, અત્યારે 10 વાગે એને ઉતારવી પડે। અને આપણી દુકાનનો ટાઈમ? દુકાનનો ટાઈમ સવારે 3 વાગ્યાથી બપોરે 1 વાગ્યા લગી। 1 વાગ્યા લગી કન્ફર્મ। ઓ ફ્રેન્ડ, કેમ છો? આ છે તરબૂચ। ખાધું તમે કોઈ દિવસ? નહીં ખાધું? આવો તો અમારા પાદરા માર્કેટમાં એકદમ મીઠું ને મધ જેવું તરબૂચ જો ખાવું હોય તો અમારા પાદરા માર્કેટમાં આવવું પડે। અને એ પાછું કેવું એકદમ સસ્તું ને સારું ને પ્રેમભરા વ્યક્તિના હાથેથી લેવાનું છે ને। બાકી જો એક બાર ખાઓગે તો બાર બાર आओगे। આજે અમારા પાદરા માર્કેટનું તરબૂચ। હાલો તારે અને આવો તારે પાદરા। હેલો મિત્રો, કેમ છો? હું છું આપણો દોસ્ત કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, ઘણા સમયથી આપણે વિડીયો શૂટ કર્યો નથી અને આપણો વિડીયો બ્લોગ તમારા સુધી પહોંચ્યો નથી। તો આજે આપણે આવી ગયા છે અમારા પાદરા સિટીની અંદર એપીએમસી માર્કેટની અંદર। તો આજે અમે તમને બતાવશું એપીએમસી માર્કેટની અંદર ગ્રાહકોની પડાપડી કેવી હોય છે। અહીંયા તમને તાજો માલ ફ્રૂટ ફળ કેવું મળે છે અને અહીંયાનો માહોલ કેવો હોય કે જ્યારે 3 વાગ્યાથી સ્ટાર્ટ થાય માર્કેટ અને બપોરે 3 વાગે બંધ થાય। 12 કલાકના અંદર જે કેવી મજા આવતી હોય માર્કેટમાં ખરીદી કરવાની એ આપણે તમને બતાવશું। અને આજે ખૂબ મજા આવશે। આજે તમને ગવાર, ભીંડા, અત્યારે ઉનાળો તો ફળાદી, કેરી, તરબૂચ એવા અલગ અલગ ફળોના અને અલગ અલગ શાકભાજીના વેપારીઓ સાથે તમને મુલાકાત કરાવશું। અલગ અલગ તમને કસ્ટમર સાથે મુલાકાત કરાવશું અને અહીંયાની માર્કેટનો જે માહોલ હોય છે એ કેવો હોય છે એ આજે તમને અમે બતાવશું। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। જો વિડીયો સ્કીપ ના કરતા તમને ખૂબ મજા આવશે। અને હા, તો તમારે પણ તાજી અને સારી શાકભાજી ખાવી હોય તો પાદરા માર્કેટમાં આવવું પડશે। ચાલો તારે गवार 20 की जोड़ी, गवार 30 का किलो, इंडेक्स 60 रुपये, 20 रुपये किलो ये गवार, इंडेक्स 60 रुपये फ्लावर, 30 माल वीआईपी हेलो भाई माल कैसा नाम वाले कैसा है? તને લઈ લો બ્લોગ માર્કેટ
માર્કેટમાં સૌથી સસ્તું જોતું હોય ને તો આ પથારી આવી જવાનું તો મારો ભાઈ ઓય લીંબુ 130 કિલો લીંબુ 130 કિલો લીંબુ ભાઈ 2500 થી 2500 રૂપિયા ભાવ છે સુપર માલ માર્કેટમાં બજારમાં આવે છે અત્યારે બોર્ડ માલ એકદમ વીઆઈપી છાપ સૌથી વીઆઈપી હોય એનો શું ભાવ છે 3200 રૂપિયા ભાવ છે ઓહો અને આ 120 વાળા છે 120 માર્કેટમાં તો લીંબુ એક નંબર ચાલે છે એના 140 વાળા છે ઉનાળામાં એવું હોય ને કે લોકો શરબત બહુ પીતા હોય ને એટલે એનો ભાવ વધી જાય આ ભાઈ દાઢી મારે છે આપણે 2 કિલો બોલો बादरा मार्केट एपीएमसी 24 का रेट ये 9 रुपये से 10 रुपये तक चलता है अच्छा माल और क्या और बोलो पालक 10 रुपये चलता है 8 रुपये चलता है जैसे क्वालिटी जैसा माल है वैसा ही सल्ली का बाजार 5 से 6 रुपया चलता है और सल्ली यहाँ पे जो मार्केट में कहाँ का माल है कौन से वो गाँव से आसपास के गाँव से आता है 10, 12, 15, 20 किलोमीटर के एरिया में से सब जगह से आता है यहाँ से तो ऑल ओवर इंडिया में चलता है कलकत्ता रायपुर नागपुर सब चलता है राजस्थान दुबई में एक्सपोर्ट होता है पहुँचता है वो एक्सपोर्ट होता है वो एक ग्रेड का माल चाहिए अरे मार्केट के बारे में कुछ बताओ ना कितने साल से मार्केट है मार्केट तो बहुत बढ़िया है मतलब कितने साल से है मार्केट बहुत पुरानी है ना मार्केट पुरानी मार्केट मंडी है 40 साल हो गया होगा अच्छा भाव कैसा रहता है किसान खुश है बढ़ता रहता है कम रहता है ना यहाँ से डेयरी मंडी निकल रहा है फार्मर्स का माल आता है हाँ इधर जो माल की आवक होती है आमदनी होती है उसके ऊपर चलता है अच्छा इधर माल किसान यहाँ से खुश होके ही जाता है कस्टमर को क्या चाहिए हम जो माल उसको बिक्री करते देते हैं ना वो किसान हर किसान खुश रहता है मैं सुना है कि ज़्यादातर की जो ये माल आता है अपनी सब्जी मंडी में वो यहाँ अपने अड़ोस पड़ोस गांव से ही आता है या फिर बाहर से भी आता है अड़ोस पड़ोस गाँव से भी आता है हाँ। और थोड़ा लोडिंग वाला बाहर से भी काठियावाड़ से इधर नासिक से भी आता है अच्छा। वो व्यापार वाले व्यापारी लोग होते हैं वो मंगवाते हैं मतलब अपने जो कस्टमर होते हैं उसको ताज़ा ही मिलता है अगर अड़ोस पड़ोस में आता फ्रेश है माल मिलेगा फ्रेश माल जो खाने के लिए बहुत बढ़िया होता है फ्रेश माल मिलेगा ओके आपका नाम क्या है भैया दक्षेश गांधी अक्षेश भाई और आपकी कौन सी नंबर की है 14 नंबर की शॉप है। शॉप है और क्या बेचते हो आप मिक्स सब्जी या फिर सब सब्जी फ्रूट वगैरह सब किसान फार्मर्स की सब्जी गोभी फ्लावर निगल जो आता है मतलब में अच्छा भाजी पाला आता है पालक आता है कांदली आता है सब मिलता है ओके थैंक यू सो मच आपके साथ बात करने में अच्छा लगा ओके थैंक यू ये बंद कर दे भैया एक सेकंड ये ले लो मेरे को फॉलोअर करो ले प्रसाद लो लगाओ ये का जेने वाले तो करने सर तारी आईडी ભાવ ડાઉન છે 15 રૂપિયા થઈ ગયા 15 રૂપિયા થઈ ગયા હું ખેડૂતને શું મળે વ્યાણા મળે નહીં મળતું કશું ભાઈ શું બોલો ખેડૂતને વ્યાણા મળે નહીં મળતું 15 રૂપિયા થઈ ગયા એવું
તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ છે આપણે બટાકા ડુંગળીની વખાર. એમ કહેવાય છે કે અહીંયા આગળ તમે આવો તો તમને જેટલા પણ કિલો બટાકા અને ડુંગળી જોઈતી હોય કે લસણ જોઈતું હોય તો તમને મળી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ આ છે બટાકા ડુંગળીની વખાર. શું ભાવ છે વડે બટાકા આપણો? બટાકા 12 રૂપિયા છે, 14 વાળા છે, અલગ અલગ બટાકા છે અલગ અલગ છે. એવો કોલંબો 20 રૂપિયા, કોલંબો 20, 20. સાદો પછી બીજું પછી બાદશાહ આપણે 12 રૂપિયા છે, બાદશાહ 12 રૂપિયા. 14 રૂપિયા, ડુંગળી 20 રૂપિયાની છૂટક. વખાર છે આખું જેટલા કિલો જોઈએ એટલા મળી જાય હવે મળી જશે 5 થી 10 કિલો મતલબ સ્ટાર્ટિંગ છે એવું. અને લસણ હોલસેલ 100 રૂપિયા છે. એવું. મોટું લસણ આવશે. અને ડુંગળી ડુંગળી 17 વાળી છે, 18 વાળી છે, 14 વાળી છે. કેવું લાગે આમ વાતાવરણ માર્કેટમાં અત્યારે ઠંડુ ગરમ ઈચ્છા ઉડે હવે. એવો ધંધા પાણીમાં હવે તાપ એલો પણ ગરમી એટલી વધી રહી છે હવે. એટલે આવક ઓછી સગવડ આવક છે. ઓછી જેવું. હા. અને સૌથી વધારે કયો ધંધો થાય? સૌથી વધારે ધંધો ક્યારે થાય માર્કેટમાં તમારા શિયાળો થાય હવે. શિયાળામાં? હવ. ઓકે ચલો, શું નામ તમારું? મને ખત્રી પિન્ટુ પાદરા. પાદરાના જ છો? પાદરાના. સરસ, ચાલો મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો માર્કેટની અંદર અત્યારે ફૂલ આમ માલ જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આ અત્યારે ગાડી લોડિંગ થઈ રહી છે. આ ગાડી અત્યારે જાય છે નાસિક, શેરડી, ગુજરાતના અલગ અલગ ખૂણામાં જાય છે, બોમ્બે પણ જાય છે. અહીંયાથી બધું તમે જોઈ શકો છો. આપણે વાત કરશું અંકલ સાથે. તમે જોઈ શકો છો भैया गाड़ी कहीं अगर जाए माल लोडिंग मुंबई जाती है? मुंबई जाती है. हाँ, आप गुजराती हो हिंदी में बात कर रहे हो? गुजराती मुंबई में जाती है. मुंबई में जाती है. आप कहाँ से आए हो? आप कहाँ से आए हो? हम जम्मू सर से आए. जम्मू से जाए. मुंबई जाती है गाड़ी? हर रोज जाती है? हर रोज डेली. अच्छा, क्या है इसमें अलग अलग? ये सब भाजी बड़ा है पूरा. सब भाजी बड़ा. अच्छा, यहाँ से ही माल जाता है? यहाँ से मुंबई जाता है माल? ओके. क्या नाम आपका? अहमद पटेल. अहमद पटेल. अच्छा लगा आपके साथ बात करके. તો મિત્રો તમે સાંભળ્યું ને જેમ કે મોહમ્મદ પટેલ કરીને છે. સેમ ટુ મારે એવું જ છે. તો મિત્રો આ છે આપણે હોલસેલ માર્કેટ. તમે જેમ વાત કરી એમાં બધા અહીંયાથી તમને બધું હોલસેલ મળી જશે. જેમ કે ડુંગળી, બટાકા, ટામેટા તમે જોઈ શકો છો, મરચાં, કોબીજ, ભીંડા, ગવાર. જો અહીંયા આગળ આવા ઢગલા થાય છે. અહીંયાથી હોલસેલ ને બધું જાય છે. તમે જોઈ શકો છો આ છે ગિલોડી, એકદમ પ્યોર માલ, એકદમ તાજો. જો તાજો માલ ને તાજી વસ્તુ ખાવી ને તો અમારા પાદરા માર્કેટમાં આવવું પડે, બાકી બીજું તમને કંઈ ના મળે. જોઈ શકો છો, જોઈ શકો છો. અને એવું નહીં કે તમને મિક્સ કરીને આલે. જો અહીંયા અલગ અલગ કરીને આપે છે, ડબલ નહીં, બદલાનો માલ નહીં મળતો. જોઈ શકો છો આ આપણું માર્કેટ. જોઈ લો આ કેરી પણ તમને મળે પતારાની અંદર, સસ્તી ને સારી. શું ભાવ છે કેરીનો કાકા? કેરી જો છે ને 40 ને 30 કિલો. સિટીમાં લેવા જાવ તો 150 કિલો મળે. જો અહીંયા આગળ આ રીતે તમે જોઈ શકો છો, તમને આ રીતે માલ જોવા મળશે. આ પરવર છે, જો એકદમ પરફેક્ટ પેક કરીને છે. બોલો બોલો શું ભાવ છે? મકાઈ અમેરિકન છે કે મકાઈ? 20 રૂપિયા. અને કારેલો? એવું? એ મજા આવે માર્કેટમાં ઠંડુ ગરમ.
એકદમ ઠંડુ છે ગરમીના હિસાબે એવો એવો માર્કેટ તો જોરદાર જ ચાલે છે એવો ગરમી કેવી પડે છે સારી છે ટાઈમ વાગ્યાથી સવારે 7 વાગ્યા લાગી કેટલા વાગ્યા સુધી સવારે 3 વાગે ચાલુ થઈ જાય 7 વાગ્યા લગીને સારી ગરાકી હોય છે સારી કરાકી હોય હોલસેલની અત્યાર પછી રિટેલ થઈ જાય છે તમારે કેવો ટાઈમ થયો માર્કેટમાં આગળ મારે 10 વર્ષ થઈ ગયા એવું તમારી પોતાની પથારી છે કે ભાઈ દુકાન છે ના, અમારી પોતાની નહીં, અમારા ચિંતનભાઈની દુકાન છે એમની ત્યાં સેવા કરું છું મેં એવું છે હા નોકરી કરું છું આ ચિંતનભાઈ ત્યાં. ચિંતનભાઈ દઈ એવું સરસ સરસ હા આવું આવું હું કે પાલક હું ભાવ પાલક 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 20 કિલો લઈ જાઓ 20 કિલો કેરી કેરીનો ભાવ કે ભાઈ કેરી 40 રૂપિયા કિલો હાફૂસ કેરી તોતાપુરી કેરી 40 રૂપિયા ગવાર જોઈએ 20 કિલો એવો ભાઈ સસ્તું ને સારું જો શાકભાજી ખાવું હોય ને લેવું હોય ને તાજામાં તાજો તો આવા મારા પાદરા માર્કેટની અંદર બાકી બીજું તમને કંઈ ના મળે હું કે મરચો આ બટાકા પતી ગયા ડુંગળી બોલો વટાણા 80 રૂપિયા હો 80 રૂપિયા વટાણા 80 ફેરિયા માટે એકદમ ખાસ સૂચના કે સૌથી સારી ને સૌથી સસ્તી જો તમારે શાકભાજી લેવી હોય તો આ નંબર ઉપર તમારે આવી જવાનું 53 નંબર કેમ કે મારો અનુભવ બોલે ખુદનો ધ્યાન જોયું ને મિત્રો વટાણા 80 રૂપિયા કિલો જોઈ લો આ લસણ આ તરબૂચ ભાઈ જોયું તરબૂચ કદાચ આવું ગોલ તરબૂચ શું ભાવ તરબૂચ શું ભાવ તરબૂચ બાકી 15 રૂપિયાનો કિલો તરબૂચ એકદમ ગોલ અને આવું તરબૂચ તમે કોઈ દર નહીં જોયું હોય 15 કિલોનું એક તરબૂચ કઈથી આવે તરબૂચ આપણું આ કઈ તરબૂચ આવે આ એવું ગુજરાતનું જ છે આપણું ગુજરાતનું એમપીનું જો ભાઈ જ્યારે એમપીનું તરબૂચ ખાવું હોય ને તો અમારે પાદરા માર્કેટની અંદર આવવું પડે ચોખ્ખું સારું ને એકદમ મીઠું આવો તારે પાદરા માર્કેટમાં એકદમ ખાતરીવાળું જોઈ લો હા તો મિત્રો એપીએમસી માર્કેટ અમે ફર્યા છે અને ખૂબ મજા આવી એની આગળ બહાર તમે આવો ને તો રોડ ઉપર જ તમને ફ્રૂટનું માર્કેટ તમને જોવા મળે છે જેમાં તમને કેળા સફરજન સક્કરટેટી મોસંબી પપૈયું ચીકુ એવા અલગ અલગ પ્રકારના બધા ફ્રૂટ તમને મળે છે તમે જોઈ શકો છો અહીંયા YouTube શું ભાવ સક્કરટેટી મિત્ર સોની અઢી કિલો કેવી મજા આવે ધંધા પાણી હમણાં એવું ચાલે છે જોઈ લો તમને ફૂડ માર્કેટમાં તમે અત્યારે કેળા એકદમ જાવ જલાલી એક નંબર કેળા મળે ડર્જન શું ભાવ છે કેળા ચીકુ પણ છે જે તમે જોઈ શકો છો આ છે રોડ માર્કેટ આવવાનો ડેપોથી અને એની બાજુમાં જ છે ફ્રૂટ માર્કેટ અમારી જોઈ શકો છો તમે આ છે દ્રાક્ષ જો આવી દ્રાક્ષ આવી હોય ને તમારા પાદરા માર્કેટની અંદર આવવું પડે શું ભાવ છે 100 કિલો
તાજી દ્રાક્ષ નો ભાવ પેલો દાડમ પણ છે એક નંબર લાલ લાલ દાડમ આને શું કહેવાય પાઇનેપલ છે શું ભાવ છે પાઇનેપલ 120 રૂપિયા. હા 120 રૂપિયા. એવું ઉનાળામાં કેવું આ સારું આવે મજા આવે ખાવામાં આવે ચાખીને લઈ જાઓ. મીઠું એકદમ એવું ચખાડશે એક નોર્મલ નાનું લાઈટું ને ઓ બાપા જો મિત્રો આપી દીધું છે મને આટલું મોટું ખરેખર અમારા પાદરા માર્કેટનો બધાનો પ્રેમ હોય મીઠા અને આવકારો મીઠો જોઈ શકો છો તરબૂચ પણ છે એકદમ જાઓ જલાલી ફૂલ શું ભાવ તરબૂચ તો મિત્રો આજે માર્કેટમાં અમે ફર્યા મજા આવી ગઈ અલગ અલગ પથારી અલગ અલગ શાકભાજીના ભાવ પૂછ્યા છે શાકભાજી તાજી મળે છે ખૂબ મજા આવી માર્કેટ છે અમારી પાદરાની અંદર અને પાદરાની અંદર અમુક જગ્યા માર્કેટની આજુબાજુ ફેમસ પણ વસ્તુઓ છે એની વસ્તુની આજે તમને બતાવીશ એક આ છે લસ્સી એવી લસ્સી છે બારેમાં તમને આગળ મળશે ખોડિયાર લસ્સી સેન્ટર માર્કેટની બહાર તમને જોવા મળશે જ્યારે પણ માર્કેટમાં આવો છો તો બપોરે 2 કે 3 વાગે તમને અહીંયા જોવા મળે છે પણ લસ્સી એટલી મસ્ત છે તો એક વાત કહું કે તમે આ ટેસ્ટ કરશો ને અહીંયા આગળ આવીને ત્યારે જ તમને ખબર પડશે